નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 નું 7મું ઉદાહરણ કરી રહ્યા છીએ, જે ફ્રેનલ અંતર માટેનું છે. જોઈ લઈએ, સાવ સહેલું છે અને ઇમ્પોર્ટન્ટ પણ એમસીક્યુ માટે. જ્યારે અડચણની પહોળાઈ એટલે કે સ્લિટની પહોળાઈ 3 મિલીમીટર અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય, ત્યારે કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એ સારી સન્નિકટતા હશે? તો જે અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર સારી સન્નિકટતા હોય તે અંતર એટલે ફ્રેનલ અંતર, જેને આપણે કહીએ છીએ ZF. એટલે ટૂંકમાં આપણે ZF ગોતવાનું છે. હવે ફ્રેનલ અંતર ZF બરાબર આપણે સૂત્ર ભણી ગયા હમણાં, a² લેમ્બડા. a એટલે સ્લિટની પહોળાઈ, 3 × 10⁻³ એનો સ્ક્વેર / લેમ્બડા 500 નેનોમીટર, 5 × 10⁻⁷. આની આપણે ગણતરી કરીએ તો 18 મીટર હોય. આ અંતર ખૂબ વધારે છે. તમે પડદાથી 18 મીટર અંતર સુધી તમે વિવર્તનને લઈ શકો. તો આ ફ્રેનલ અંતર 18 મીટર, આપણે જવાબ આમ લખશું. આમ 18 મીટર અંતર માટે અંતર સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સન્નિકટતા હશે. બરાબર છે. તો આ એ દાખલો છે, અને તમને સાથે સાથે કહી દઉં કે જે સ્વાધ્યાયમાં દાખલો આપેલો છે, એ સ્વાધ્યાયનો જે 10.10 છે, સ્વાધ્યાયનો 10.10 દાખલો જે છે, એમાં અડચણ જે છે એટલે એ 3 ની બદલે 4 મિલીમીટર છે, અને તરંગ લંબાઈ લેમ્બડા જે છે એ 400 નેનોમીટર છે. એટલે 500 ની બદલે 400, 3 ની બદલે 4 મૂકો તો તમારે એ જે છે સ્વાધ્યાયનો 10મો દાખલો થશે, જે તમારું હોમવર્ક છે. તો અહીં આપણે પ્રકરણ નંબર 10 જે છે એ પૂરું જાહેર કરીએ છીએ. નેક્સ્ટ વીકથી આપણે પ્રકરણ નંબર 5 જે છે એની શરૂઆત કરી દઈશું. થેન્ક યુ વેરી મચ.